બીજો એક પતંગ તો દેખાતો ના. તમે કોનો પતંગ કાપ્યો? એટલે આજ એમ જ દેખાડો કરવાનો હોય. જો બોલો હાવ ખોટા ખોટો દેખાડો કરવાનો. હા વેલા બેન જબરુક ને કેહા ને બધાને એમ તાવું જોવે. બોલો એકલા પતંગ જ કાપે. જો બોલો તો લાવો હું ખોટો ખોટો પતંગ કાપું. ના રે ના, હજી તો મેં એક જ પતંગ કાપ્યો. હજી તો મારે ઘણા પતંગ કાપવાના છે. પણ તમે કારુના પતંગ સગાવો છો. આ તો સાનો મને બે કાપ્યો કાપ્યો. ઓય બાપા દેખાડો તો કર. એ હારો કાપ્યો. ક્યાં ભોળા પતંગ છે? કપાણેલો પતંગ કે દેખાતો તો ના. એ એની ખોટો ખોટો દેખાડો કરવી. પતંગ ના કાપ્યો. ઓ બાપા ખોટો હું દેખાડો કરો અમને દોડાવો છે. પણ તને કોણે કીધું દોડી આમ? હાલ જમરો આપણે આમ વયા જાવી. આ તો ખોટે ખોટો દેખાડો કરે. હા જા વયા જા લૂંટણી આવ. ઓ બાપા લૂંટણી એમ કોને કે? ઓય દાદા હવે લાવો મને પતંગ સગાવા જો. ના રે ના, હજી મારે પતંગ સગાવવાનો છે. જો બોલો તમે કારુના તો પતંગ કાપો છો. હા તો લે તું ઘડીક પતંગ સગાય. એ હારું હું પતંગ કાપો તો તમે દેખાડો કરજો. એ વાંધો નહીં. કાપુ સવા હા બસ કાપ કાપ. લાય હવે હું પતંગ સગાવું લાય. ના રે ના મારે હજી એક પતંગ કાપવાની છે. ના ના તું પછી પતંગ કાપજે. હું પતંગ સગાવું લાય. એ હારું અલે દેખાડો કરજો. એ હારું ક્યાં છે થોડા પતંગ કપાણેલો? તમને કીધું જ છે એને ખોટો ખોટો દેખાડો કરવી. એ બાપા અને આયા હું લૂંટવા આવી આવો. આ માખા જાવ ને. હાલ કે આપણે માખા લૂંટવા વયા જાવી. પતંગ ને ભૂખું છે. અને આમ લાકડા હેઠા રાખો અમારી પતંગ દબાડશો. ઓલા દાદા લાવો હવે મને પતંગ ઉડાડવા જો. હાલે ફૂલ ઢીલ દઈ દેવી છે. હા હા જવા દે પતંગ જવા દે. બસ જાઓ હા ફિરકી ખાલી થઈ જાય નકર. ઓ બાપા ઓય બાપા ગોતો ખરો મને પછાડ્યો. પણ હું તો પતંગ ખેંચતો હતો તમારે ધ્યાન રાખવી જોવે ને. હું તુંય તે મને પછાડ્યો. હે બોલા દાદા પતંગ તો ડૂબી ગઈ. હે તો હાલ પતંગ લેવા જાવું પડશે નકર કોક લઈ જાય. હે પતંગ પડી. બોલો લ્યો હારામ હારી પતંગ કેડા ઉપર પડી. મેળ પડી ગયો. બોલા દાદા એટલામાં ક્યાંક પતંગ ઢીબી. પણ દેખાતી તો નથી પતંગ. હે પતંગ તો કોક લઈ ગયું. જોવો ખાલી દોરી પડી. ઓય બાપા ક્યારનો હું પતંગ સડાવતો તો તોય મેં પતંગ ધબ્બા ન દીધી. તને ઘડીક પતંગ સડાવવા દીધી તા તો પતંગ ધબાડી દીધી. પણ હવે તો કોક પતંગ લઈ ગયું. કકડાટ હું કરો? હું કકડાટ હું કરો? કોણ લઈ ગયું છે પતંગ? હે આમ જોવો આપણી પતંગ હાલી આવે. આવા દે એને. આમ તો જ પતંગ લઈ ગયેલો છે. એ અમારી પતંગ હું કામ લઈ ગયો તો? હવે મારી પતંગ છે. હવે લાવે અમારી પતંગ છે. પતંગ લાવ. હવે પતંગ હું ગામમાંથી લઈને આવ્યો. ઓય બાપા ખોટું હું બોલે અમારી પતંગ છે. હવે સાગો મને બેસ ને. ઓલા દાદા પતંગ નો આપે ને તો પતંગ ફાડી નાખો. ઓ બાપા લે મારા પતંગના પૈસા. હવે પતંગ અમારી હતી. અમે સગાવતા હતા ને એ ઢબી ગઈ હતી. હવે તું જોતો ખરો એમાં કાનેત્રા નથી બાંધેલા. હે કાનેત્રા ના બાંધેલો બોલા દાદા નવી પતંગ હતી. હવે જો અમારા પતંગના પૈસા. હા આપું છું. અલે 2 રૂપિયા. નવી પતંગ લઈ લેજો જા. ઓ બાપા 2 રૂપિયાની પતંગ આવે. 10 રૂપિયા લે. હા લે 10 રૂપિયા આપું છું. ધોલ નો મારતો. જા બીજી પતંગ લઈ લે. ઓય બાપા હું તું તે જોતો તો મને માર ખવડાવ્યા. એ હારું ભલા માર ખાધા. પણ આ જાણવું તો છે જ તે કોણ આપણી પતંગ લઈ ગયું ને ઈ. તો કેમ જાણશું? એક કામ કરવી. મને એવું લાગે ઈ આપણી પતંગ લઈને ક્યાંક હંતાઈ ગયું. એટલે આપણે બીજી પતંગ અહીંયા મૂકવી. પતંગ લેવા આવે એટલે આપણને ખબર પડી જાહે. આ એમ થાય લે. જા બીજી પતંગ લઈ જા. એ હારું તમે જો બીજી પતંગ અહીંયા મૂકવી છે પણ જાણવું તો છે જ તે કોણ પતંગ લઈ ગઈ. ભલે આખો દી ચેર અહીંયા બેઠા બેઠા કરવી પડે. લેવા ભલા દાદા. લાવ અહીંયા મૂકું. હાલ આપણે અહીંયા હંતાઈ જવી. એ હારું હા ભલા દાદા. પોત પતંગ ઉપર ગાડી ચડાવીને વી ગયું. એ બાપા બે પતંગ બગાડી અને ઓલાના 10 રૂપિયા દેવા પડ્યા. પણ ભલાના ગમે એટલો ખર્ચો થાય આપણે જાણવું તો છે જ તે આપણે કોણ પતંગ લઈ ગયું ને ઈ. તો કેમ ખબર પડશે કોણ આપણી પતંગ લઈ ગઈ? એ ઉભા રહ્યો બકુલભાઈ ઉભા રહ્યો. કા હું છે? એ કેમ ગામમાં આવ્યા તા? એ ગોળ લેવા આવ્યો તો. હે ગોળ લેવા આવ્યા તા? હા સ્ટેશન માંથી લીધો ગોળ રોકડે. બોલો લ્યો બાઈકીમાં વસ્તુ લેવાની હોય તો મારી દુકાને આવો અને રોકડેથી વસ્તુ લેવાની હોય તો કેસરમાંથી લઈ આવો. પણ તમારી દુકાને ગોળ છે? હા તો હાલો ને તમારી દુકાનેથી બાઈકીમાં ગોળ લઈ આવી. અરે ના મારે કાઈ તમને બાઈકીમાં ગોળ દેવો નથી. એ હારું તો હું ભાગું. ઉભા રહ્યો મને ભોળદાદા વાડી સુધી લેતા જાવ. એ હારું તો બેહો. આજો પતંગ રાખો. એ હા જાવ જો. ભોળદાદા હાલો ને ખાઈ આવી ખાઈને પાછા આવી. ના ના જ્યાં સુધી
અહીંયા ઊભા. ભોળા દાદા હા કનકરા બાંધેલા છે. ઓય બાપા ઓય બાપા ઓય બાપા મને હું કામ દોલ મારો તો હું કામ અમારી પતંગ લઈ ગયા? હું ક્યાં તમારી પતંગ લઈ ગયો ઓય બાપા ખોટું હો બોલો તમારા હાથમાં તો છે હવે આ પતંગ તો બકુલભાઈની છે હા? ઓય બાપા તું ચાલો પતંગ લઈ ગયો એ હું હમણાં ગામમાં ગયો ને ત્યાં કેળામાં પતંગ પડી હતી. મને એમ કે કપાઈને આવેલી છે. હવે કપાઈને કાંઈ આવેલી નહોતી પતંગ. પતંગ અમારી ઢબી ગઈ છે. તો પણ તમારે એક જ જણાને અહીંયા રહેવાય ને. ના રે ના હાલા પતંગ લઈ લો તો હાલ તો બકુલભાઈ લેવા દેવો કે નહીં મારે ધોલું ખાવી પડી તને પતંગ લઈ ગયા એમાં તો પણ શું કરવું કયો ને. ભોળા દાદાનું કાંઈક વિચારવું જોઈએ મને શાર ધોલ આટી ગયા તો જો હું ગોળ મુકતા આવું. આવો હમણાં પાછો. એ હારું હા ગોળ મૂકીને પાછા આવો આપણી જગ્યાએ જમરો દાદા કહે તો તું જોકર જેવો લાગે. તું વીંદડા જેવો લાગે. હા પણ હવે આપણને કોઈ ઓળખશે તો નહીં. વિચારું હશું હવે પતંગ લૂંટી લૂંટીને થપ્પો કરી દેવી. હે આમ પતંગ આવી. બાપા ઓય બાપા તું જોતો ખરો મને પછાડ્યો પણ મને કઈ દેખાવું જોઈએ ને. એ હારું પતંગ કેમ ગઈ? એ આમ ગઈ હાલે દોડ. ભોળા દાદા હવે તો ઘડીક મને પતંગ ઉડાડવા દો. ના રે ના હમણાં પતંગ દબાડી હતી ખબર ને પણ હવે નહીં ધબાડું. ભોળા દાદા આમ અમથો પતંગ ઉડાડે. લાવો એની પતંગ કાપી નાખું. હાલે ભોળા દાદા એક કામ કરો ને. હું અમથાને ખીજવાડો ને ઈ તમારી હમું ધ્યાન કરે ને ત્યાં હું એની પતંગ કાપી નાખું. આવું પડે એ મારી હમું હું જોવે પતંગ હમું જો એ ડોહા તને કોઈ બતાવે છે? તું પતંગ ચડાવી રાખને. આ તો તે મારી હમું ન જોતો તારી પતંગ હમું ધ્યાન રાખ એ હવે પતંગ હમું ને જોઉં તારી હમું જોઉં છે લે. આ તો મારી હમું જોઈ લેજે પતંગ હમું ન જોતો કાપી નાખી પતંગ કાપી નાખી એ હારું કમાઈ જા હે છેતરીને પતંગ કાપી ગયા. હે આમ તારી પતંગ કપાઈ ગઈ. પણ દોરી તો અહીંયા પડી. હા તો દોરી પકડી લે પકડી લે. ઉભા રહો, હું ભોળા દાદાને હાથ કરું. એ ભોળા દાદા અહીંયા આવો. તમારી વાડીમાં પતંગ કપાઈને આવી. હા બાલો. હેલા હું છે? એ પતંગ આવી તમારી વાડીમાં. ક્યાં છે પતંગ? ઈ પતંગ આમ છે એટલે ગમ દોરી પકડી રાખો. લાવો. અમે પતંગ લેતા આવી. હો એ હા હા બાલજો. અને જોજો અમે આવીને ત્યાં સુધી દોરી ન મૂકતા. અરે નો મૂકું. પતંગ કપાઈ ગઈ પણ દોરી ક્યાં હલવાઈ ગઈ? એ દોરી હલવાની નથી. ભોળા દાદા દોરી પકડીને ઊભા. પણ બકુલભાઈ ડો તો અમને આમ રાડ્યું પાડતો હતો. ના ના અમથાભાઈ ઈ તમારી દોરી પકડીને જ ઊભા છે. વિશ્વાસ ન આવતો હોય ને તો જોઈ આવો. જાઓ. તો મને જવા દે હમણાં એની ખબર. ઊભા રહ્યો અમથાભાઈ. ધોકો લેતા જાવ નકરી તમને ઢીબી નાખશે. અને જોવો 4 ધોકા તો મારજો જ તે. પણ જો મમરાભાઈ ડોહો તમને હાથ કરે ને તમે બેમાંથી ક્યાં આવતા નહીં હો. અમે થોડા આવી. જાઓ તમ તારે. જોવો અમને એની ખબર. હમણાં હા અમથાભાઈ આમ જા ત્યાં ફિરકી ભોળા દાદાને માણસ દઈ આવો ને. એ હારું લાવો. એનો વારો પડી જાય ને. હા હા મોટી પતંગ હોય તો હારો પણ મને હુકામ ધોકા મારે. તો શેડી હુકામ પકડી? શેડી ક્યાં પકડી? પતંગ પકડી. ઓ બાપા ઓ બાપા. હવે ડોહા પતંગ આમ કપાઈ ગયો. ઈ મારી ફિરકીની દોરી છે. હે દેખ. ઓ બાપા. હે શેડી હતી બકુડા મમરાએ મને માર ખવરાવ્યા ભોળા દાદા પતંગ લેવા ગયા અહીંયા આવ્યા કેમ ને? ઓ મમરાભાઈ આટા મારો પતંગ ચડાવો. એટલે પણ પતંગ ખૂટી ગઈ છે. તો પણ લઈ આવો પતંગ. પતંગ લેવા જાવું છે એટલે હું તને ફિરકી હાસવા દેવા આવ્યો. એ હારું તો ફિરકી હું હાસવું. હું પતંગ લઈ જાવું ને ત્યાં સુધી ફિરકી હાસવ જો હેઠી ન મૂકતો. તો મારી હાટુ એકાદી પતંગ લેતા આવજો. એક નહીં તારી હાટુ 5 પતંગ લેતા આવું બસ. તો ફિરકી હેઠી જ ન મૂકું તમ તારે જાવ. હા તો વાંધો નહીં હમણાં મારી હાટુ પતંગ આવી જાહે. હું કીધું મંગળભાઈ બકુલભાઈ એને મેં ફિરકી આપી દીધી મેં કીધું પાછો ન આવું ત્યાં સુધી તું ફિરકી હેઠી ન મૂકતો તો એનો વારો છે. હે બકુલભાઈ ફિરકી ક્યાં ગઈ ઈ તો ભોળા દાદા માણસ લઈ ગયો પણ તમે બે હતા તો કઈ કીધું નહીં લે અમને ક્યાં ફિરકી તમારી ક્યાં છે? અમથાની છે. એમ જોતી છે લઈ જશે એમ કીધું. તો ઉભા રહ્યો આગળ એનો વારો હા એને 2 ધોકા મારો બકુલભાઈ હવે વાંધો નહીં મને 4 ધોલ મારી હતી ને એનો બદલો લેવાય જાહે તો હવે રાજી. હવે તો રાજી જ છે ને ભોળા દાદા યો તો ફિરકી રાખો તો મારે 2 ફિરકી કેમ રાખવી? કોની ફિરકી છે એ મમરાભાઈની ફિરકી છે. તો મારે ફિરકી રાખવી જ ના કેમ? ઈ માર ખવરાવે ઓય બાપા પણ મને હુકામ ધોકા મારે. તમારી ફિરકી લઈને ઉલાવી આવ્યો. અહીંયા ભોળા દાદા પતંગ ચડાવો તો. તારી ફિરકી ક્યાં છે? મમરાભાઈની ફિરકી છે. ઓય બાપા હવે મમરાભાઈની ફિરકી ના ફિરકી મારી છે. આ એની ફિરકી છે આપી દે હું દોરી ઓળખી ગયો તો અહીંયા અમથાભાઈ તમારી ફિરકી હોય તો લઈ જાઓ. એક શેરીઓ પકડે અને એક ફિરકી લઈને આવે. તમે ઉડાડો લ્યો પતંગ. ભોળા દાદા આપણે પતંગ તોડી નાખીએ.